નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 11મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. ડેઈલી જે પણ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર ચર્ચા કરેલી છે. એકદમ ટુ ધ ભાષામાં સરળ સમજૂતી સાથે આપણે ટુ ધ પોઈન્ટ સાથે આપણે દરેક કરંટ અફેર અભ્યાસ કરીએ છીએ. દરેક પરીક્ષા હોય, જીપીએસસી હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, સીસી હોય કે કોઈ પણ પરીક્ષા હોય, રેલવે, બેન્કિંગ, તો આ દરેક એક્ઝામની અંદર તમને આપણા કરંટ અફેર યુઝફુલ થશે. પીડીએફ જોઈતી હોય, પેડ કોર્સિસ લેવા હોય તો આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. નંબર છે, વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાંથી પણ એપ્લિકેશન મળી જશે. શરૂ કરીએ 11મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો એ કયા દેશમાં મોકલવામાં આવે છે હાલમાં જ? ભગવાન બુદ્ધના જે પવિત્ર અવશેષો છે એને હાલમાં જ મંગોલિયામાં મોકલ્યા છે. ઓકે, તો આન્સર આવશે મંગોલિયા. ઓપ્શન ડી આપણો આન્સર થશે. મંગોલિયા દેશ વિશે આપણે અમથા ક્યારેય સાંભળેલું ના હોય તો થોડું ઘણું મંગોલિયા દેશ વિશે યાદ રખાવું. જેમ કે ચીન અને રશિયા વચ્ચે આવેલો એક લેન્ડલોક દેશ છે. ઓકે, મંગોલિયા છે અને ચીન બંનેની સરહદે એક સૌથી મોટું એશિયાનું રણ આવેલું છે જેનું નામ છે ગોબીનું રણ. એમને યાદ રાખજો. ઓકે, અને ભારત અને મંગોલિયા બંને એક એક્સરસાઇઝ પણ કરે છે જેનું નામ છે નોમેડિક એલિફન્ટ. ઓકે, તો આટલા પોઈન્ટ ખાસ યાદ રાખજો. બાકી જે બૌદ્ધના અવશેષો મોકલ્યા છે બૌદ્ધ ધર્મના, એ કયા છે? સાચીના સ્તૂપમાં સુરક્ષિત રાખેલો એક સારીપુત્ર અને મહામોગલ યાન છે એના પવિત્ર અવશેષો છે એ આપણે અત્યારે મંગોલિયા મોકલ્યા છે. મંગોલિયામાં કઈ જગ્યાએ? તો કે ઉલાન બટરમાં એક પ્રદર્શની થશે ત્યાં મોકલ્યા છે. ઓકે, બાકી સાચીના સ્તૂપની વાત આવી છે તો ક્યાં આવ્યો છે? મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની અંદર આવેલું છે. સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન આનું નિર્માણ કરવામાં આવેલું છે. ક્લિયર? બાકી વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળ્યો છે. એ 1989માં મળ્યો હતો અને સાચીના સ્તૂપને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. સાચીના સ્તૂપનું દ્રશ્ય એ કઈ નોટમાં છે? તો કે 200ની નોટમાં છે. એવી રીતે કોણાર્કનું સૂર્ય મંદિર છે 10 રૂપિયાની નોટમાં છે. હમ્પીનો રથ છે 50ની નોટમાં છે. ચલો, રાણકી વાવ કઈ નોટમાં છે? રાણકી વાવ કેટલા રૂપિયાની નોટમાં છે? ચલો કહેજો તમે મને. ઓકે, છે કે નથી એ પણ કહી દો. ઓકે, તો પણ ચાલશે. ક્લિયર? બસ, બાકી બધું તો આવી ગયું. વર્લ્ડ પેસ્ટ અવેરનેસ ડે કઈ તારીખે ઉજવેલો છે? તો 6 જૂને હતો વર્લ્ડ પેસ્ટ અવેરનેસ ડે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો 6 જૂને પેસ્ટ અવેરનેસ ડે હતો. બિમસ્ટેક દિવસ પણ હતો 6 જૂનના રોજ, એને પણ યાદ રાખજો. સૌથી પહેલી વખત 2017માં પેસ્ટ અવેરનેસ ડે ઉજવેલો. વર્લ્ડ પેસ્ટ ડે પણ કહી શકો આને. ઓકે, તો થીમ છે આની 2026ની ડિફેન્ડિંગ હેલ્થ એક્રોસ બોર્ડર, ગ્લોબલ પાવર ઓફ પેસ્ટ મેનેજમેન્ટ. તો આની થીમ છે. મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકર એમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. એ કયા પ્રાંતને એને પોતાનું શાસન કર્યું છે? માળવા ઉપર એમણે શાસન કર્યું છે અહલ્યાબાઈ હોલકરે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ છે રાણી અહલ્યાબાઈ હોલકરની, બરાબર, જન્મજયંતિ હતી 31 મે 26ના રોજ. જન્મ 31 મે 1725માં થયો હતો એમનો, અને એમનું અવસાન થયું હતું 1795માં. 28 વર્ષ છે, બરાબર, એમણે માળવા ઉપર શાસન કર્યું હતું. અને એમના પતિ ખંડેરાવ હોલકર, ઓકે, એમણે કુંભેરના યુદ્ધમાં 1754માં એમનું મૃત્યુ થયું હતું. તે પછી એમણે 28 વર્ષ માળવા ઉપર શાસન કર્યું હતું. ક્લિયર? અહલ્યાબાઈ હોલકર ખાસ યાદ રાખજો. પ્રશ્ન પણ એમના વિશે ઘણી વાર આવતા હોય છે ઇતિહાસમાં. હાલમાં જ કયા દેશની શેર માર્કેટ ભારતને પાછળ છોડી વિશ્વની 5મી સૌથી મોટી શેર માર્કેટ બની ગઈ છે? તો આ મેં અગાઉ પણ કદાચ ઓનલાઈનમાં લઈ લીધેલો છે. તો ભારતને પાછળ છોડી 5મી સૌથી મોટી શેર માર્કેટ બની છે તાઇવાનની. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો અત્યાર સુધી ભારતની સૌથી મોટી માર્કેટ છે એમાં ભારતનો ક્રમ 5માં આવતો હતો. ઓકે, એક સમય ચોથા ક્રમ ઉપર પણ હતી. હોંગકોંગને પણ આપણે પાછળ છોડ્યું હતું, બરાબર. જાપાનને ઓવરટેક કરવાના હતા, પણ હવે પાછા આપણે 5માંથી નીચે જતા રહ્યા છીએ, 6ઠ્ઠા નંબર ઉપર જતા રહ્યા છીએ. તો તાઇવાન છે, બરાબર, એ વિશ્વનું 5મી સૌથી મોટું શેર બજાર બન્યું છે. ઓકે, ભારતની જે શેર માર્કેટની કેપિટલાઇઝેશન છે એ છે 4.92 ટ્રિલિયન. ઓકે, અને તાઇવાનનું છે 4.95 થઈ ચૂક્યું છે. એટલા માટે. અને તાઇવાનમાં જે ઉછાળ આવ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગના કારણે આવેલું છે. મોટે ભાગે ત્યાં જે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે ખૂબ સારો ચાલે છે અને ત્યાં કંપનીઓ પણ એવી સારી છે, જેના કારણે અત્યારે એને બૂમ મળ્યો છે એઆઈ અને સેમિકન્ડક્ટરના લીધે. ક્લિયર? બાકી સૌથી મોટી સ્ટોક માર્કેટ અમેરિકા, ત્યારબાદ ચીન, પછી જાપાન, પછી હોંગકોંગ અને પછી તાઇવાન, અને હવે 6ઠ્ઠો ક્રમ ભારતનો થઈ ગયો છે. પહેલા 5મો હતો. બાકી તાઇવાનની એક
પ્રસિદ્ધ કંપની છે એનું નામ છે TSMC. એનું પૂરું નામ છે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની. આ વિશ્વની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ ચિપ કંપની છે, તેને પણ ખાસ યાદ રાખજો. બાકી તાઇવાનનું પ્રાચીન નામ ફોર્મોસા દ્વીપ છે. તો તાઇવાન કયા નામથી ઓળખાતો હતો? તો ફોર્મોસા દ્વીપ. અથવા કયો દેશ ફોર્મોસા દ્વીપના નામથી ઓળખાતો હતો એવું પણ પૂછે તો ધ્યાન રાખવું. ઓકે, બાકી હમણાં જ તાઇવાન ટ્રાવેલોગ, ઓકે, આ એક પુસ્તક છે જેને ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર મળ્યો હતો હાલમાં જ, તો એને પણ યાદ રાખજો. મેન્ડેરિન લેંગ્વેજમાં તો અંગ્રેજીમાં અનુવાદ થયો એવા પુસ્તકને મળે. ક્લિયર? બાકી સેબી ભારતની શેર બજારની નિયામક સંસ્થા છે. 1992માં વૈધાનિક દરજ્જો મળ્યો હતો. સૌથી જૂની શેર બજાર BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1895માં સ્થપાઈ, અને NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ એ 1992માં સ્થપાઈ, 1875-95ની. યુસીસી પસાર કરનાર ઉત્તર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઉત્તર ભારતનું પ્રથમ રાજ્ય કીધું છે, એટલે ઉત્તર ભારતનું પ્રથમ તો આસામ જ થાય. આપણે પ્રથમ રાજ્ય યાદ રાખ્યું હોય તેમાં ભૂલથી ઉત્તરાખંડ લખીને આવીએ, બરાબર? તો ધ્યાન રાખવું, એવી મિસ્ટેક ના થાય. ઉત્તર ભારત કીધું છે કે ખાલી ભારત કીધું છે જોવાનું. પૂર્વોત્તર ભારતનું પ્રથમ અને દેશનું ત્રીજું રાજ્ય આસામ બન્યું છે, બરાબર? આ હેમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળ અત્યારે વિધાનસભામાં બિલ પસાર થયું. સૌથી પહેલું ઉત્તરાખંડ, બીજું ગુજરાત, ત્રીજું આસામ, જેણે યુસીસી પાસ કર્યું છે. ઓકે, બાકી ગોવામાં પહેલેથી જ લાગુ છે પોર્ટુગીઝ સિવિલ કોડ જે છે, બરાબર, 1867નો, એના હેઠળ અત્યારે યુસીસી ત્યાં અમલમાં જ છે. આ પણ ધ્યાન ન રાખજો. બરાબર, ગોવાની જરૂર નથી. કરે તો અલગ વસ્તુ છે, પણ એને જરૂર નથી. ત્યાં અત્યારે યુસીસી ચાલે જ છે. ઓકે, બીજું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કયા અનુચ્છેદમાં એવું કીધેલું છે કે દરેક રાજ્ય યુસીસી લાગુ કરવા? તો અનુચ્છેદ 44માં કીધું. આ યાદ રાખજો. ઓકે, બાકી યુસીસી હેઠળ લગ્ન, તલાક, દત્તક અને વારસાગત કાયદો આ બધાની અંદર છે સમાનતા લાવવામાં આવશે. અત્યારે ઘણા બધા અલગ અલગ કાયદાઓ છે, મર્જ કરી એક જ કાયદો આવશે પછી. ઓકે, ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મૂક્યો છે અહીંયા. ઓકે, બહુપત્નીત્વ, એકથી વધારે પત્નીત્વ ઉપર એકથી વધારે પત્ની રાખો કે પતિ રાખો, બરાબર, તો એ છે, બરાબર, એ બંધ કર્યું છે. અને એક પત્નીત્વ અને એક પતિત્વ એટલે કે મોનોગામી એ ફરજિયાત બનાવાયું છે. ઓકે, પુરુષોની લગ્નની ઉંમર 21 નિર્ધારિત કરી છે, સ્ત્રીની 18 કરી છે, બરાબર, અને લગ્નનું રજીસ્ટ્રેશન કરવું એ પણ ફરજિયાત બનાવાયું છે. એના પછી સુમિત અંતિલ ભાલા ફેંકમાં એમણે 74.82 મીટર છે એટલો ભાલો ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો છે. અને આ ટુર્નામેન્ટ છે કયા દેશમાં રમાઈ હતી? તો જેવલિન થ્રોમાં સુમિત અંતિલે એક નવો પેરા ઓલિમ્પિકની સ્પર્ધાથી પેરા ઓલિમ્પિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે, 74.82 મીટર ભાલો ફેંકીને, બરાબર. આ સ્પર્ધા રમાઈ હતી જાપાનમાં. આન્સર આવશે જાપાન. તો સુમિત અંતિલ પેરા જેવલિન થ્રો ખેલાડી છે, બરાબર. પેરા એટલે કે વિકલાંગતા હોય એવા ખેલાડીઓની રમત. વર્લ્ડ પેરા એથ્લેટિક છે હમણાં થઈ હતી જાપાનમાં, એમાં એમણે સિદ્ધિ મેળવી છે. F64ની કેટેગરીમાં એમણે મેડલ મેળવેલો છે. બાકી અગાઉ એમણે ટોક્યો પેરા ઓલિમ્પિક થઈ હતી એમાં, અને પેરિસ પેરા ઓલિમ્પિક. ટોક્યો થઈ હતી 2020માં અને પેરિસ વાળી થઈ હતી 2024માં. બંનેમાં એમણે ગોલ્ડ મેળવેલા છે. ઓકે, વિશ્વના નંબર 1 ખેલાડી આર પ્રજ્ઞાનતા, એમણે મેગ્નસ કાર્લસનને હરાવ્યા હતા. બાકી એશિયન રિલે 2027 ચંદીગઢમાં થશે. એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપ ઓડિશાના ભુવનેશ્વરમાં થશે 2028માં. અને અહીંયા વચ્ચે એફ આવ્યો તો એફ છે એ ફિલ્ડ ઇવેન્ટનું આયોજન રિપ્રેઝેન્ટ કરે છે, એને યાદ રાખજો. બાકી સુમિત અંતિલને થોડુંક 2-3 વાક્ય યાદ કરાવી દઉં. મેજર ધ્યાનચંદ મળેલો છે 21માં અને પદ્મશ્રી મળેલો છે 22માં. આ બે અગત્યના એમના પુરસ્કારોને પણ ખાસ યાદ રાખજો. ચર્ચામાં રહેલ વર્વ 102 એ નવી જીન થેરેપી શેની સારવાર માટે યુઝમાં લેવાશે? આ બેડ કોલેસ્ટ્રોલ માટે છે. વર્વે નામની એક જીન થેરેપી છે, બેડ કોલેસ્ટ્રોલની સારવાર માટે યુઝમાં લેવાશે. વર્વે 102. ઓકે, તો ખામીયુક્ત જીન બદલીને નવા તંદુરસ્ત જીન નાખે એને કહેવાય જીન થેરેપી, બરાબર. અગાઉ મેં તમને સમજાવેલું હતું. ઓકે, તો ખામીયુક્ત જીન દૂર કરે એની સામે નવા એડવાન્સ સ્ટ્રોંગ જીન નાખે, બરાબર. તો એ ટાઈપની થેરેપી કહેવાય જીન થેરેપી. ઓકે, તો અહીંયા જે જીન છે, બરાબર, આ જે પદ્ધતિ છે એ મુખ્યત્વે જે જીનને ટાર્ગેટ કર્યું છે એનું નામ છે PCSK9 જીન, એને ટાર્ગેટ કરે છે. આ જે જીન છે કોલેસ્ટ્રોલના નિયંત્રણ સાથે સંબંધિત છે. ઓકે, બેડ કોલેસ્ટ્રોલ તરીકે LDLને ઓળખવામાં આવે છે, લો ડેન્સિટી લિપોપ્રોટીન.
ઓકે, એલડીએલનું પ્રમાણ વધવાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક બધાનું જોખમ વધે છે. મોટે ભાગે જંક ફૂડ ખાય એવું બધું ખાતા હોય એને એલડીએલની, જો કે એવું ના હોય, કદાચ આવું ના ખાતા હોય એને પણ એલડીએલની સમસ્યા આવે છે. એટલે અમુક શરીરની અંદર પણ એવું બધું કંઈક થતું હોય એના કારણે પણ બની શકે. એટલે ખાલી જંક ફૂડ જ એનું પણ મેઇનલી એનું કોઝ છે જંક ફૂડ હોઈ શકે. ક્રિસ્પીઆર કે CS9, ઓકે, એ મોલેક્યુલર કાતર એટલે કે મોલેક્યુલર સીઝર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અહીંયા જે વર્વે 102 જે છે એની અંદર આ ક્રિસ્પીઆર CS9 જીન એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. બાકી થોડાક આનુવંશિક રોગો વિશે મેં અગાઉ પણ કીધેલું છે. હોમોફિલિયા, લોહીની ગાંઠ, ગંઠાવાની પ્રક્રિયા અવરોધાય એને કહેવાય. ટર્નર સિન્ડ્રોમ, ઓકે, રંગસૂત્ર 44X સાથે સંબંધિત છે. સિકલ સેલ, બરાબર, આરબીસીનો આકાર દાંતરડા જેવો થાય છે. આ બધા યાદ રાખજો. કયા દેશની અંતરિક્ષ સ્પેસ એજન્સી છે એમણે ચંદ્ર પર કાયમી બેઝ સ્થાપવાની જાહેરાત કરી છે? તો કોણ વયા? અમેરિકા. નાસા છે એમણે હવે ચંદ્ર ઉપર કાયમી બેઝ બનાવવું છે, તો બનાવવા દો. ઓકે, તો નાસા હવે ચંદ્ર ઉપર કાયમી મૂન બેઝ બનાવશે. $20 બિલિયન જાહેરાત કરી છે. 3 તબક્કાની આખે આ પ્રોજેક્ટ છે. ઓકે, અને જે નાસાના અત્યારે પ્રશાસક છે જેરેડ આઇઝેકમેન, એમણે આ જાહેરાત કરી છે. તો લુનાર બેઝ, લુનાર રોવર્સ અને સ્પેસ ડ્રોનથી આ આખી જે છે એ સજશે. લક્ષ્ય શું છે? બરાબર, તો કે 2027 સુધીમાં જ એમણે પ્રાથમિક ચંદ્ર બેઝ છે એ સ્થાપવો છે. પ્રાથમિક લેવલનો જે ચંદ્ર બેઝ કહેવાય 2027 સુધીમાં જ નાસા ચંદ્ર પર સ્થાપી દેશે. ઓકે, બાકી 2028માં ફરીથી માનવ અવકાશયાત્રીઓ છે એને ચંદ્ર પર ઉતારશે. ઓકે, અને આર્ટિમસ મિશન 2 હેઠળ છે અત્યારે 4 અંતરિક્ષ યાત્રી છે એમણે ચંદ્રની પરિક્રમા પણ કરી હતી. એપોલો 17, એના પછી આ લો અર્થ ઓર્બિટની બહાર જનારું આર્ટિમસ 2 સૌથી પહેલું મિશન છે, એને પણ યાદ રાખજો. ચંદ્ર પર પગ મૂકનારા છેલ્લા જે અવકાશ યાત્રી હતા એનું નામ હતું જીન સોનાર્સ અને હેરિસન સ્મિથ. બંને ચંદ્ર પર પગ મૂકનારા છેલ્લા હતા. પહેલા કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ, એને બધા ઓળખે જ છે. બરાબર. અને બાકી વાત કરીએ તો 1958માં નાસાની સ્થાપના થઈ હતી. ઓકે, ડીઆરડીઓ પણ 1958માં સ્થપાયું હતું. ઈસરો ક્યારે સ્થપાયું? 1969માં. ઓકે, નાસાનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. નીલ આર્મસ્ટ્રોંગ એમણે 1969માં છે. ઓકે, ઈસરો સ્થપાય એ વખતે જ, ઓકે, એમણે ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો. બરાબર. અને બાકી ચંદ્રયાન 3 દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત સૌથી પહેલો દેશ બન્યો હતો. અને ભારતે પણ ચંદ્ર ઉપર અવકાશ યાત્રીને મોકલવાનું લક્ષ્યાંક રાખ્યું છે 2040 સુધીમાં. બરાબર. અને 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક છે. બધું યાદ રાખજો, યાદ રહે તો. બરાબર, બધું બોલી તો દઉં છું પણ યાદ નથી રાખતું કોઈ. પરીક્ષા આવે ત્યારે કહેશો કે સાહેબ આવું કંઈક કહેતા હતા લેક્ચરમાં. એશિયા એથ્લેટિક ચેમ્પિયનશિપ 27 એનું આયોજન ક્યાં થશે? ઓકે, આ ચંદીગઢમાં થવાની છે. ભારત ચીન સરહદ બાબતો પર એક સલાહ અને સંકલન માટેની કાર્યપદ્ધતિની 35મી બેઠક ક્યાં થઈ? આ બીજિંગમાં થઈ. ભારત ચીનની સરહદી બાબતો પરની એક સલાહ અને સંકલન કાર્યપદ્ધતિની બેઠક, જેની 35મી આવૃત્તિ છે, બીજિંગમાં થઈ, ચીનમાં. અહમદ અલ અમીનોલો એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો આ સેનેગલના બન્યા છે. હાલમાં કયા ભારતીય રાજ્યના ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગને દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રના WHOના વર્લ્ડ ટોબેકો ડેથી સન્માનિત કરવામાં આવે છે? વર્લ્ડ ટોબેકો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. તો આ રાજસ્થાનને કર્યું છે. તો વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ છે એ રાજસ્થાનને મળ્યો છે, એટલું યાદ રાખજો. તમાકુ લગતો એવોર્ડ હોય તે રાજસ્થાનને મળ્યો છે. હાલમાં કયા દેશે અધિકારિક રીતે તાજી ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે? તો આ જાપાને કર્યું છે. રાજીવ કૃષ્ણ કયા રાજ્યના નવા ડીજીપી બન્યા? આ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એમણે વિશ્વનો બીજો સૌથી મોટો એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્લાન્ટ એ કયા સ્થળે લગાવવાની જાહેરાત કરી? આ ખાવડા ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં આવ્યું છે, ત્યાં લગાવશે. કઈ બેંક દ્વારા ગિફ્ટ સિટીમાં એનઆરઆઈ માટે USD ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં છે? તો ICICI બેંકે કર્યું છે. અર્થ પ્રાઇઝ 2026 કોને કોને મળ્યો છે? તો આવ્યાના મહેતા, એરીના અગ્રવાલ અને વિવાન સાવચરિયા, બધાને 3 મળ્યો છે. નીતિ આયોગની શિક્ષા ગુણવત્તા રિપોર્ટ અનુસાર કયા રાજ્યની સ્કૂલી શિક્ષા છે એને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે? તો આ પંજાબની સ્કૂલી શિક્ષાને મળ્યું છે. સાઉદી અરબે લબેતુમ પુરસ્કાર છે એના હેઠળ કયા દેશને હજ સમય તરીકે ઉત્કૃષ્ટતા માટે સર્વશ્રેષ્ઠ પુરસ્કાર સહિત 2 પુરસ્કાર પ્રદાન કરે છે? તો સાઉદી અરબે ભારતને આ પુરસ્કાર આપેલા છે.
બસ તો આ તો 11 જૂનનો વિડીયો. મળીશું 12મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.